બોઘરો ના જેવો છે મારા દીવો ને કાનો હું એક બોઘરો લાવી શકતો નહીં પાછા 50,000 માં તો હલવાનો છે એટલે મારા બાપાના લીધે કઈનો ભાઈ વખત ના વાળા અને અઢળો કરીને બળવા ભેગો કર્યો તો તું આટલો બધો ચાલ મારા બેટા ઉપરે ઉપરે હા કાઢી નાખે એ કોણ જેવો હે કોણ જી તું કોણ છે કે છે પેલો માણસ તું કોણ છે એમ કહું ઢોર લાગુ છું હું આ તબેલાનો માલિક છું તું એ ઢોર જ જેવો છે ને કાર્યો તને રહું છે હોય કાન 5,000 રૂપિયા રોકડા આલ્યો મહિને તું કોને કહી છે તું મને ઓળખી છે પેલા હે તું ઓળખી છે મને પેલા તું તો મોટી જાતની ખરબી છે તને ઓળખવાની સોની મની વખત કૂટાઈ ખા પોયલા ખાલી પાછા પાડજે અને આ બોગરાથી વાળવાનું પાવાનું ખાલી તું મહિનાના 5,000 કમાઈ છે ખાલી હું એક જ દાડા 5,000 ઉડાઈને મારું છું આ તો તારે રહું એટલે કીધું તારે રહેવું છે બોલ ઓમાં હું દાદર તારે મારે રહેવું છે એક દિવસના 5,000 હું આલે તારો બા મારા તો ત્રણ તબેલા છે હોય કારણ થોડા મજૂરી કરી ખાતા બે જેવો લાગે છે તાઈ તાપેવાની વાત કરો છો આ તો ઠીક છે મારા કારીગર આપણો વિવાહ તો નીકળ જતા રહે એટલે ના બધી છૂટ ના કરું હું તને હું કહું છું તારે રહેવું છે મારા તો બોલ રહું હોય તો કે બીજી વધારાની માથાકૂટ કરે એ માથાકૂટ ના કરતા ખાલી બૂટ સાફ કરવાના 5,000 આલે દિવસ નહીં હોય નેકરી પડ્યો સીધે પછી હેડ હેડ ફોન માનું હજી ને વધારાની ગરમી ના વધારે બોલતો જો બે જેવો લાગી છું અમર ડફડું પર છે આવડું ચકડું છે પાછું સબ બોલી રહ્યું મારો છોકરો છે નકલ લાફો મેલે હમણાં તો આણી બાપા કોણ છે અલ્યા ભાજ્યો રાખ્યો છે પેલા તખલાનો છોકરો 50,000 રૂપિયા લઈ ગયો છે આ પાછળ આ ગયો ઓ ભાજ્યો છે હવે ફોન કરાવવા કોઈ રિક્ષા કે નહીં હું કે હાય રે જો તો બોલ કે મન કે હોય આઈ તો 5,000 રૂપિયા આલે એટલે મારા છોકરાને તું કહે તને શરમ નહીં આવતી લે મારા છોકરાને નહીં ઓળખતો પણ મને શું ખબર હતી તમારા છોકરા મેં તો બાર બેઠી પર ફોટો પાડ્યો નહીં શોખ છપાવો તો ખરો આટલો રૂપિયા છે બરોબર ફોન કરો બરોબર બેહો બેહો બધું નાખવાનું આલો એક કામ કર આમાં તું હે ને ઓની જવાબદારી તું લે હા લઉં છે તું જવાબદારી બહાર રહીને બેસો ને કોયલા બધા ઉપાડ મારી વાત વાપરી લો એ ફોન નહીં કરે તો મારું સટક્યું ને તે જ્યો તાર ભોડામાં મેલજી 4-5 ગરદા મેલજી પૈસા માંગો બીજું પૈસા આલ્યા આવું તે ગણી આલે કોઈ દાદોનમાં પૈસા નહીં આલ તારા બાપાને કે આલ દે પૈસા અને લઈ જાતા ને આ તો હારું થયું બચી ગયો મારું તો સટક્યું જ ને અંદરથી ગણ લઈને ઉડાઈ મારો બાપા દોત કરે તો અને કાઢું લે તું કાઢું લે દોત કાઢી છું તું મારા હમું દોત કરે ઓથાનો કાઢું તું હા આ કાળી ઘન તમારી હરી બંદૂક છે ફાયરિંગ કરી દે વધારે કરે તો ભાઈ બેટા બકાડું ના કર ખબર આ સોણ ફટાફટ ભરીને પેલો લુગડો ધોવાનો બાકી છું એક ના ફટાફટ લે લે પેલો ચા નાસ્તો કરી લઈએ તને કશું નહીં મળે સી આવડી બંદૂકની ગોળી જેવડા પાછા ગરમી જેટલી અલા સોબડું તોડી નાખું તારું આ તો મારા બાપાના લીધે હોય પડી રહેવું પડે તાને હું શીખવાનું નહીં અરે નહીં કાઢ તારો જબ્બો નેકરે ને ખાટો ટેર ગંધાતો હતો આ ચીજો ગરમીનો જેટલી ગરમી પડે છે ઘરી મારા બેટા જપ્પા થઈ ગયા પટી ગયું કમ્પ્લેટ કોમ કેવું જ ના પડે જો હેડો તા બે પોટલી ઘાસ વાઢવાનું છે અને પેલા કપા વાયા છું ને કણ ઓદરો લોહી પી છે તે ઓદરો કાઢ્યો જો હેડો અને ખાવાનું વર્ષોલો ખાવાનો મારે ખાવા બાવાનું ના હોય તારો બાપો 5,000 રૂપિયા આલીને જાય તાર ઘરે લગી રહે ખાવા નહીં મળે પૈસાની તો હું કામ માથાકૂટ કરો છો તે લાવો પણ મેલી દ્યો અને ઘેર તારો છૂટા થઈ એ વેજ આલી દ્યો તમારા બાપાને કી 5,000 વેજ ને 50,000 રૂપિયા મૂડી 55,000 રૂપિયા લાવો એ તો આલસી એમ ચાલ આલસી જાર જો રૂપિયો નહીં આલો ને તાર કરી તારા કોમ કર કરવાનું ખાવાનું એ નહીં નાવાનું એ નહીં મોણસ છો કે હું છો ખાવા તો દો કોક ને કટકો રોટલો તો હાલો રોટલો એ નહીં મળે કશું નહીં મળે સોના મારા જોડે ફટાફટ પેલા ખેતરમાં હાલ જ હું આવું છું ગમો દે ખોરાકજી નીકળવાનું કરજો ફટાફટ ચપ્પલ બપ્પલ પહેરવા નહીં રહેવાનું મારો પહેર્યો છે તમારો નહીં પહેર્યો તાને મારો ગંદો ચંપલ છે અરે ચંપલ તો પહેરવા દો અરે કહ્યો તમારાથી તો તાને ખસી ગયો છું પણ આ તો બાપા લીધા કમરનું ફૂલ ચીકર છો હજુ દેખાતું બોલો છો ચીકર તાવ આવ્યો છે કુવારો હરખું બોલતો નહીં મહેંદીની પ્રેક્ટિસ કરતી હતી બોલો મેલેરિયા થયો છે વળી મેલેરિયાની મહેંદી હાથમાં દોરવાની હોય ને મહેંદી કયો કે મહેંદી હા મહેંદી મારા બેડું પેલી રેખલી દેખલી બનતા તમે દોહન પર આરી મહેંદી પેલા ના કઈ રેખલી ચોમ બન છોડી અચ્છા હા એ બોડી ની વાત ના કરો મારા અને એ તો તમાર છે બાત છે તાનો કોક તમાર બાપો કહેતા હતા પેલું કારને એવું અઠવાણ કહેતા હતા તમને કીધું હશે ને બાડાવાનો છોકર મુકરાઈ વાટું તો શું લાફા મેલો
તો એમને એવું કીધું કે હું જોડે આવું એમ? ઓહો અંગાત આવો તો વળી વધો ના આવે એમ. બાપુજી મને જોડે આવવાનું કીધું? તમને કીધું બતાવો તમે એટલી વાટી લઉં તમારે ક્યાં વાટવી છે ખોટા થાય ને હાથ તમારા બગાડવા અમારી આખી જિંદગી બગડી જઈ છે ને તમારા હાથ થોડા બગાડવા દઈએ હા હેડો હું તમને બતાડું લ્યો ચંપલ થંપલ પહેરી લેજો ને કે ઊંધું લાય એવું તપ્યું છે ને તને પોલ્લા પોલ્લા થઈ જાય પગો તાણે તમે કપડાં ધોઈ દીધા? બધું તો તમારે રહી જાય છે કે કોઈ ના 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 બસ પેલું ચોકલેટ બાલ બાલ ધોવા હોય તો કહેજો તો યેલો શેમ્પુ નાખી ના ના બાર હા તમારા બાપા વાર કરી નહીં કોઈ હા આ બાપુ જે કરી કારણ કે વચ્ચે છે ને અહીંયા બોંડ ને એ બધા આવી ગયા હતા એટલા માટે ભાઈ અત્યારે તો તને કેટલી તકલીફો છે મારા 7 વીઘા જમીન છે ને. એવું છે ગોળ મોડી મો તો પેલી વાર કરી દે બુંડ ને બુંડ મારા હાલો રોજ ભજવાર કરે મને વધરો આ બધું હે તો તમારે આ બધું બાંધવું પડતું હશે ને તમારે બી હે ને આમ ઘરના બહાર ને કરતો હોય તો તાને હું મન મારું ધમન નહીં આવતી ઘરમાં હા થાય છે કંટાળો બહુ આવે છે પણ શું કરું બાપુજીએ કોઈ ફ્રેન્ડ બનાવવાની ના પાડી છે બ્રોક મારી વાત હા બોલો હું કઉ છું હા આમ થોડું બાર બાર નેકરવાનું એટલે ઘરના હું છે આમ મજા આવી જાય બીજું કોઈ નહીં નીકળવું પણ એકલી એકલી ક્યાં જવું કોના જોડે જવું કોઈ છબી તો નહીં હાલે મારા આંખ હતા છે હું ફાયું ને આમ છે મજા આવે મારી રીતના નેકરો રિલેક્સ મગજ બગજ આમ હા પણ તમે ક્યારે કીધું બી તો નહીં તમે કીધું તો હું આવી તો ગઈ તમારા જોડે વાત હાચી છે પણ મારા ડાયરેક્ટ કઈ ના કહેવાય કે તને વપડો મારી વાત બોલો કહું કે ના કહું કયો બોલી દો ને જાણે પેલા દાડા મી તમને ભાડ્યો ને પહેલા દિવસ હા 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 તે મને બૂમ પાડી તેનું બહાર આવી છે. તાનો મગજમાં ફિટ થઈ ગયો તો તને સોખતું ફિટ કર્યું એટલા માટે તો મારે વાયકન રહું પડે છે તમારા આઈ ના કહું કો રહું કે અમારા જેટલી જમીન ને ગાડીઓ ને 50,000 રૂપિયાની હું શીખાઈ છે મને તો તમે કેમ 5 લાખ અમારા જેવા પોકેટ મની હોય ખાલી અમારા જેવો છોકરો યંગ મોણસ છે જેટલી તમે મહેનત આવી કરતો હોય રીતે કેમ રહો છો મારા ઘરમાં મને જ નહીં સમજાતું નોકરો કરતા ખરાબ જિંદગી કરી તમે પોતાની હું કહું એ તમારા લીધે મારા લીધે? પણ સમજી દો કે થોડામાં પણ તમે થોડું સમજાવશો તો મને ગમશે દાંતેડું ના વાગી જાય કોમળ હાથ ઉપર ના હાથ હાલો સમજીઓ માગો પાછો થઈ જાય બેહો બેહો શાંતિથી બેહો કોણ બીવાય બેસી દો કે આપણે તો ગમડા ના છીએ એમાં હું કા ચિંતા કરવી હા, એ પડે વાત તો છે બીવાનું તમે ના મને કીધું નહીં કે તમે કેમ મારા ઘરે છો હું તવને પ્રેમ કરું છું તમે મને પ્રેમ કરો છો તાને મને વિશ્વાસ નહીં થતો કઈ રીતે તમે તો આય તમને તો અઠવાડિયે નહીં થયું તમે મને પ્રેમ કઈ રીતે કરો છો ભાઈ હક ધરાયો હોય નહીં રેતા તારા લીધા તો હોય રહું છું જાણે તને બાળી ના ઓ મનમાં એવું ગળબળ ગોટાળા થાય ને ખરેખર ખરેખર આમ બોલો તને બાળીનો આમ કાનું આમ આગું પાછું થઈ ગયું આમ મનમાં મેં કીધું આવી છોડી મરી જાય તા રૂપાળી જલસા બનશે હું ફરી આમ સાચું કહું મને તમને જોઈને એવું થતું હતું કે આમ તમે કેમ મારા ઘરે છો તમારી જોડે આટલું બધું છે તો તમે મારા પપ્પાની કેમ સાંભળો છો પણ હવે મને ખબર પડી કે તમે ખરેખર મને આટલું બધું પ્રેમ કરો છો ગોડી આ તો હું કે ઓમ રૂપિયા તો મારા ફોન એટલા છે જમીન જેટલી છે હું કેવું છું હા બોલ કેમ ખરેખર તમે મને બહુ પ્રેમ કરો છો ખરેખર ઘણો પ્રેમ કરું છું નકર આ કોધો ભરું ના છોડ ને બોન મારા હુકા હે બધી જફા કરવાની આવે છે બધાનો ગાભો દો પર જ લુગડો તો તમે મારા જોડે લગ્ન કરશો પ્લીઝ તારો પેલો ગુલાબી ડ્રેસ તો મને એટલો ગમતો તો ને આમ તું જોન તા ખરેખર પોસ્ટ દોન મેરે દોયો ને તમને ગમતો તારને આમ જેવી પરી જેવી લાગે ને તું મેરા ડ્રેસ માં તો તો કાલે પાછું પહેરી તમારા માટે એર્યો પહેરવાનો ફેર પોસ્ટ દોન દોયો બસ હવે હેડો આપણે જઈએ પપ્પાને વાત કરીએ બસ આજે જ પપ્પાને વાત કરીએ ને આપણે લગ્ન જ કરી દઈએ કારણ કે મને તમારા વગર હવે સહેજે ચાલે એવું નહીં અરે ગોડી જોજે સોખલા બખલા પકાઈને ખાય પોઈન્ટ રહી એટલે તમે મને પ્રેમ નહીં કરતા અસુબાની વાત ના કરાય થોડી શરતી તો પડવા દે હજુ વાત હજુ ઠેકોનું પડ્યું નહીં તાર બાપાને કીધું પણ મેં હા તો પાડી દીધી હવે તમને કઈ વાતના ઠેકાણાઓ જોઈએ છે ગોડો થોડું જોઈ જોવું પડે હગું કર્યા પછી 12 મહિના રાખવું પડે ખબર પડે મોણો તો તમારા વગર હવે એક રાતે ચાલે એવું નહીં એક દિવસે ચાલે એવું નહીં બસ મારે હવે લગ્ન કરવા પાછી ઘેર ખબર પડી જાય ને તો હમણાં નાહવાની તૈયારી રાખવાની તો તમને શું લાગે છે હું બધાને જોઈને તમારો સાથ છોડી દે ત્યારે બી તમારો સાથ જેવો સાથ આલ્યો છે ને એવું રાખવાનો ગોડો પાક્કું હંમેશા હું તમારો સાથ આપે પણ તે પ્રોમિસ કરો તો હંમેશા મારા જોડે જ રહેશો તારા જોડે જ રહ્યો બકા અને લગન પછી હું કોઈ કોમ નહીં કરે હા બધું કામ તમારે કરવું પડશે આ મને લખણ હારો નહીં લફડો કરવા બેસી ગયો છે બાપાને કેવું પડશે
કરાઈ નાખું, ટોટે બોટે બૈડા નાખું ને કાર્યાને તો એવો માર ખવડાવજો ને આખી જિંદગી યાદ કરશે. પાછું બોલું ના હું કીધું મી હા હું નહીં ભૂલે. કોણ હોય અહીંયા? તારો ભા અત્યારે તો વાય હોબળા કોટો હોબળા બધું હોબળા બધી વાર રાખી પણ કમળા સોબલું સુન થઈ જાય અહીંયા કોઈ ના આવે, તમને ખબર તો છે. અહીંયા આપણે બંને જ છીએ, બીજું કોઈ જ નથી. હોબળ બકામ મારી વાત હેતર જોઈ લીધું મી. હવે રાગે રાગે હું સાર વાઢું છું. તારો આ કોમળ ચહેરો રહ્યો ને કરમઈ ના જાય ગોડો, કમળ નું ફૂલ છે. તમારી જોડે રહેવું છે, મારે નહીં જવું ઘરે. બકામ તું આચવી ને કર ને પણ મને તમારી જોડે બેસવું છે, બેસવા દો ને. હું તમને જોઈ લે, તમે સાર વાળજો બસ. પછી હું આવું છું શાંતિથી, આપણે બે અંગાત લુગડો ધોઈએ. પાકું? પાક્કું. હા હો નેકરો. હા બાય બાય. સારું હા. ચિંતા ના કર, તું મારી ને હું તારો જ છું ગોડો. આ તો ખાલી થોડી પૈસાની ભૂખ છે ને કે સોતરો પારી કાઢું હવે. એટલા હું ઉભી ના રહેવા દઉં. હું પોને માં આવી જા ગાડી. હે અને જો આ વાત 100% સાચી નીકળી ને તો બાલ્યો આજ ધોને ઉપર પહોંચી ગયો. તખલાના 50,000 રૂપિયા ફોડી નાખે હું. મારો બેટો 50,000 રૂપિયા લઈ ગયો, એના છોકરાને હોય મેલી ગયો અને ના હોય ને નાટક કરે છે. ગુંડા હતા ખૂબ હોય. જો બેટા એ બાજુ જો, આ બાજુ બાપ નહીં, ખાલી તું જો. ઊંડ નહીં આવ્યો લ્યા, તું નાટક કરવાનું ઓછું જ. આ બધા હું ધંધા મોડે લે તું એ હા તમ હું થયું એટલે કોઈ મને તો કોઈ ખબર જ નહીં હોય. કેવી વાત કરે છે? કોઈ હું કરતો તો મને જે હોય સાચું કહી દે. તારા મુઢે તું કહે તો હું તને માફ કરી દઈએ. જો અને પછી જો પાછળથી ખબર પડી તો તું નહીં કે જોડે હું નહીં. બાપા બોથું હતું એરી હું વાંચતો તો. બોથું નહીં, મારા છોકરાએ કીધું મારી સોડી હંગાતી હોય તો વાતો કરતું તું રે. ઓ બાપા રે, હે ભગવાન હે ભગવાન, એક આટલો વિચવા નહીં, કેટલા દાડાથી રહું છું. કોમ ભૂકો ભંટ થઈ ગયો છું તમારું કામ કરી કરી. અને આ તો લડાવા ફરો છો. તારી હાચું બોલજે, મારી નજરે જોયું છે. આટલું વિચવા નહીં. મારો છોકરો કદી જુઠ્ઠું બોલો નહીં હોરાજ. હા હમણાં લડાઈ થઈ ને તબેલા એની દાંત કાઢે છે, બધી ખબર પડે છે. બાપા હાચું કહું છું, જે કહું છું આ જો તો છોકરા પર નહીં. આ આટાનું આયરું નંબર પ્લેટ કરો છો. સાચું બોલી જજે, સાચું બોલી જજે, નકર તું જેવું ખોવાઈ ગયો હોરાજ છે લે. હજી કહું છું સાચું બોલ. ભાઈ હાચું જ છે. હાચું બોલ. જો રહી હતી ઓય જતો બે તું પુરાવો હતા, હું તો હાલ જ બેઠો હતો. ભાઈ બોલ બે હતી, હાચું બોલ ને તો આમાં હાલે. ભાઈ પુરાવો બતાવો મને. ઇન્કમ કેવી રીતે કેવા તારા કાઢો છો? બહાર સબૂત નહીં નકર તારા માથામાં વાલ રહે ને એટલા તોડી નાખું. પણ આ વાતની મને આજ નહીં તો કાલ તો ખબર તો પડશે. તું જેવ કાર્ય હજી કહું છું માફ મને ચાર ફટાફટા બધી ચાર વાટી અને ઘેર આય પેલો લુગડો ધોવાનો બાકી સુખવા રાખ. કમ્પ્લેટ વાર છે. લુગડો કરીને મારી જિંદગી કરતી રહી. મારો બાપુ હોય મેલી ગયો તો તમારી મારો વાળા દુશ્મનો. આ તો મારા કમરનું ફૂલ છે, ના જોડે દઉં પણ હવે હારું છે. કાઢી મેલીને પકડી ગયો તો સોતરો પાડી નાખે મારો હારો. ધોકા લઈને આવ્યો તો અને પેલો જણો ડૂબો રહ્યો ને ડૂબો મારો હારો બધી વાર રાખે છે ખબર. મને પકડો એટલે લોડો ના ચણા ચાકવા. કારણ હું જેવો તેવો માણસ છું, આજ સુધી કદી પકડવાનો નહીં અને પકડવું એ ના. કારણ કેટલો હોશિયાર છું. શું ફો લાયો કે ઘણો ખેતર નહીં બાળ્યું એમ કરીને બધું સેટિંગ કરીને આવ્યો. આ તો બધું કરવું પડે ને ધોધા પડી જાય. સરપંચ સિવાય આપણું કોઈ ભલું થાય એવું ગામમાં નહીં. કેમ કે ગામમાં બધા તખાય આ તારા જ વાળ્યું છે. સરપંચ ને બકા નમસ્તે સરપંચ. હા નમસ્તે નમસ્તે. બોલો ચમ વધારે ગયા? થોડું સરપંચ કોમ પડી છે એટલે આવ્યો છું. આખા ગામમાં દરેક વ્યક્તિને કોમ પડે એટલે સીધો સરપંચ પાયણાવો. તમે બોલો તમારે શું તકલીફ પડી? સરપંચ અમારે એવું થયું છે કે મારા થોડી પૈસાની જરૂર હતી, બરાબર? હું તમને સાચી વાત કરું છું. એટલે પૈસાની કેમ જરૂર પડે, શું જરૂર પડે મને તો કહો. સરપંચ અમારે એવું છે કે મારા 50,000 ની જરૂર હતી, બરાબર? અને હું પૈસા ભાઈ ના ઘેર ગયો, મને પૈસા ભાઈ 50,000 આલ્યા ખરા.
પણ પૈસા ભાઈ એમ કીધું કે ભાઈ કોઈક દાગીનો મેલો કે કોઈક ગમે તે અડવાનું મેલો તો મને 50,000 આલું. બરાબર છે ખોટું મારા પાસે કોઈ હતું નતું બરાબર. હા. મારા જમીને નહીં સરપંચ, દાગીના નહીં, રવા ઘર નહીં, પછી દાગીના ને બધું ચોથી હોય કયો. તે મારો છોકરો 1 કલાક પૂરતો એક જ મેલ્યો પણ મને પાછો ના આલે. મારા પૈસાની જોગવાઈ થઈ નહીં યાર. થોડી શરમ આપી જો છોકરો તો છે ગીરવા મુકાતો હજી તમે કેમ ના રહ્યા હું તો રતો તો એક જ, પણ કે છોકરાને મેલો એક હોય કારણ કે તમે તો શું કે લાકડો બારવા છે કે આપણા ગામમાં તમે વિચાર કરો ગામની ઇજ્જત કાઢી અમાર સરપંચ જે થવાનું તો થઈ ગયું. થોડા 50,000 આલો તો હું મારો છોકરો છૂટો કરાવી દઉં અને તમારી ટીટા રાખજો ને તમારી ચોપુટો એવું બધું કરે છે. મારી રાખે બરોબર છે પણ તમારે આપણે શું ખબર પડી તો બીજી વસ્તુ કે ચો છે સરપંચ ભાઈ એ પશુભાઈઓને ઘેર છે યાર. કોઈ મજૂરી કરાવો છો, કોઈ મજૂરી કરાવો છો ને મને કાલે કલીમાએ કીધું હશે કે કાલ હજુ સોન પડતો તો એટલે હું કુના બે રોયો કે યાર. ચિંતા ના કરો પૈસા હું હાલ દઉં છું તો મને પછી આપજો હાલ જ હેડો હા તો તમારે જેવો કોઈ ભગવાન નહીં યાર. ભગવાન નહીં બન સરપંચ લેડો હા, તમે ગામનું આગળ હેડો. હા વાહ વાહ સરપંચ, તારું એમ બુલેટ બલેડ જાય છે તારું એ ભાઈ એમ. સરજો ગાભો તો ઈ ખાઓ આમ તાને આખું ગોમ જોણ છે એટલે હવે પડ્યો રહેજો પછી. શું થયું એમ તો કહો. તારા ભાઈને બધી વાત કરી દીધી છે તારા બાપાને. તો હવે હું હવે નાહવાનું કરો છો ને મને કોઈને પૂરો થઈ ગયો. તમને કઈ રીતે ખબર પડી? બાપા એ તો ખબર નહીં હમણાં છોતરો પાડી નાખો તો પણ તમને કોઈ કઈ કીધું? તમને બાપુજી કઈ કીધું? હેડો બાપુજી જોડે વાત કરવા હેડજો તમે. હેજી વેજી ટેશન ભાજી નાખશે હમણાં કાયા ત્યાં. હું તો હું કહું છું લુગડો લેવાય નહીં રહું, લુગડો હું નવો લઈ આલું પણ ઓય રહું નહીં. તારે આવવું હોય ને તો મારા આંગા થઈ જ નકો. તું તારા રસ્તા નું મારા રસ્તા. ના હું તમારા વગર નહીં રહી શકતી. તમે આવું ના કહો. તો સોના મોના ને કરવાનું કરો હોયથી. પાક્કું? કેટલું પાક્કું? હા. ના બો તો ના પાડી દે. ના એવું કોઈ નહીં. તાને હેજી હેજી તારો બાપો પાડશે ને તો લોસા મહિલાએ પડશે. બધું કહી દીધું છે બધું બાપુજી? સાપ બેણી વેણી બધું કહી દીધું છે. હેડો રાખોની જુઓ છો. ઘરમાં મુએ હાફ પાડ્યો આવી ખબર હોત ને તો હું ઘરમાં રાખો જ ના હોત. એલો હાફ જ તમને કાઢ્યો ને હું કેતો તો નતા મોન્યા આ તો છોકરાઓ તો છો મોની જ છે. અલ્યા મને ખબર છે તું કેતો તો હું મોન્યો નહીં પણ હું એને આવો નતો ધાર્યો. હું એને ભોળો ગાય ગયો એ સમજતો ઘોડો તો. ગાજો આ તો ઘોડો ગાજો અને આ તો તમારો છોકરો ઘોડો હતો. ઓને એને જ મારા- 5 લાખ રૂપિયા કમાય છે. ઓને જ મારા ઘરમાં ઓને ગદ્દારી કરી, બોલ ગદ્દારી કરી. ઓને જ મારા નાખો મેસેજ ઉતારે. પાછા જો સરપંચ આ નાટક જ આવો કરે છે. ગામમાં ધારિયો લઈને બધાને મારવા જ કરું છું. જો તમારા સંસ્કાર થી તો મારા ગામને ખબર છે હા ને? તમે કેવા છો તો આખી દુનિયા જોણા હતા. તમને એક વસ્તુ કાયદેસરની જે વાત કરવાની હોય કરો સરપંચ. જો અત્યારે મારા જોડે ટાઈમ નહીં, જો તમને કહી દઉં. અમારે તમારા કઈ ફાલતુ માથાનો ટાઈમ નહીં. એટલે જે કેવું હોય કહી દો મને, જે હોય મોઢા ઉપર કહી દો ફટાફટ, એટલે ચોખવટ થઈ જાય. આ મારા ગામના વડીલ એમનો છોકરો તમારે તો ગીરવા મૂક્યો છે. તમને શરમ આપી જો કે કોઈના છોકરા ગીરે ના રખાય. રૂપિયા 50,000 રૂપિયા લઈ ગયો છે, ધણી પૂછી જો. અલ્યા 50,000 લઈ ગયો પણ કોઈ ગાડી ગીરવા હોય, દાગીના ગીરવા હોય પણ માણસો ગીરવા ના હોય. હા ને બિચારા છોકરાને તમે કે કોમ કરે અડધો કરી નાખ્યો. અલ્યા તમે તો માણસ છો કે ઢોર છો? અમે સરપંચ તમને હું વાત કરું. ગોળ ગોળની ગુંઠો તમે. એ એક મિનિટ બોલો. અમે સરપંચ તમને હું કહું, આનો છોકરો મારા ઘેર ગીરવી દેતો, મારી છોડીને લઈને જતો રહ્યો. બોલો. તમારા ઘરની ઈજ્જત કાઢી નાખી. બાબુ મારે હું મોઢું બતાવવાનું ગામમાં, મારા મોઢું ચોકડ બતાવવાનું. હવે આ છે ને શાંતિથી હાચી પટાવવો પડશે ને અમારા ગામમાં વાત આવી ને તો તમારે તો હમુરદું નહીં કહેતા મોઢું તમે આવીએ નહીં કહો. એ હવે મારા બાલ્યો જોવા હાલના 50,000 રૂપિયા સરપંચ સાહેબ આલી દે. ધોતી નીકળી જાય એટલું જોરું કા મારો છો? મારા બાલ્યો જો, મારો છોકરો જો, એના આગળ લુગડો કોણ ધોવા મારો? લુગડો નહીં પડી છે, કોઈને ઇજ્જત નહીં પડી છે. આવી જાય તમારો છોકરો હું કહી દઉં છું. શું જા? અરે ભલા તું અમારો સરપંચ ગોળ ગોળ ની ગુંઠો જોવા બધું. એટલે આ ગધા જેવો છે. ઓ માઈક તમારો છોકરો હું મારી જવાબદારી. તમે બોલ્યા કહો છો જો ઘેર એમ કયો જવાબદારી લ્યો છો ને? જવાબદારી લઉં છું. બરાબર 100 વાગે મારા છોકરો ઘેર જો માર લુગડો ધોવાનો. તાણ ભાઈ ધોત્યું તો જોજે. ચીકર હવારે સાફ કરો તો કે નહીં? ફફડો
તમારી ઈચ્છા છે ને એ હું સરપંચ સમજુ છું બરાબર, એટલે આપણે આનો કરશું હું. 100 વાગે તો યુવાનો બાલદેવ કોઈ હાથમાં આવ્યો હોય કણ. પછી જુઓ છોકરો તો લાવવો જ પડશે, કેમ કે અમારા ગામની પણ ઇજ્જતનો સવાલ છે. તમારા ગામના લોકો એમ કે છે ભાઈ વિનુબાના ગામનો છોકરો નાહી ગયો મારે છોડીને, તો મારે શું કહેવાનું? કોક તો દારમાં કારું છે, હું બધું વાપરું છું, જે હોય જાહેર કરો. બાપા જો એ કાર્યો હાથમાં આવી ગયો ને તો કે બોલો અને ખાઈ હું નાખે. ધાર્યેથી ભોડુંયનું વધેરી નાખું એ હાથમાં આવે તો ખાલી આમ કૂદવાથી હાથમાં આવશે. ઉડવાથી નહીં, ઓના છોકરાએ તો એક મારી મિનિટ. આબરૂ કાઢી તોય બેઠા ઉઠ્યાનો નહીં રાખ્યો. એમાં એવું છે કે તમારો છોકરો પૈસા ભાઈની છોડીને લઈ ઓ બાપા રે સમજી ગયા ને? નહીં. હા એટલે તમે હશો નહીં, કારણ કે તમારે તો મજા આવે છે કે તમારે તો હોવ આવી જઈ, પણ પેલો ઇજ્જતનો સવાલ છે. ઓ બાલ્લે આવું કર્યું કે ખા? બાલ્લે તો મારું નાક કાપી નાખ્યું. તમારા આમાં ગમમાં નાખજો હતું કાપી નાખે મેળો છે બધું. છોકરો સરપંચ જમતલ કઈ કેસ પટાવો ને યાર. આવા જાઓ પછી આવે આમનું તમારો છોકરો ક્યારે જોવો મને કહો. તમે કયો તાને સરપંચ. તારો છોકરો ખાલી હાથમાં તો આવી ગયો ને. કરો તો મેળ પડશે, બાકી તો મૂળ મેળ નહીં પડે. બોલો થોડો. છોકરો હોતે જોવા મારે. અરે હોશે તો તાત્કાલિક ના આવે. સમ ના આવે. છોકરો તમારા ઘેર માં મેલે તો મારા ઘેર થી લઈને નાઈ ગયો તો બરાબર છે. તારા છોકરાને તો હું ભોળો ગાય જેવો સમજતો તો ને, તારો છોકરો આવો નફટ નીકળે મને ખબર ના પડી લ્યા. હોભળો. મારા છોકરો 100 વાગતા જોવા મારા ઘેર થી લઈને નાઈ ગયો તો બરાબર છે. ઈઓના ઘેર થી જતો રહે ઈઓનું જોવાનું. જો તારો છોકરો હાથમાં આવ્યો ને તો કચકી કટકા કરીને તળાવમાં નાહી દઈએ. અરે મર્ડર કરી દે તો આખી જિંદગી જન્મો હારે અરે જલમાં કોણ જાય છે? હું જાઉં છું કે તારો છોકરો જાય છે ને તું તમને બેવાને જેલમાં પૂરી નાખું ને, તમને હરિયા ગણતા કરો હજી ઓળખતા નહીં લ્યા તમે મને. જો કોમમાં પૈસા ભાઈ અમનો હક નહીં, તમારો હક છે. તમારા ઘેર છોકરો હતો તો તમે એટલી બુદ્ધિ એટલે 50,000 રૂપિયા હાર્યો લઈ ગયો તો મારા પાસેથી, એટલે હું એને રાખ્યો તો ને કઈ છોકરાને મારે ઘર વખતે તે હવા ના દઉં લ્યા. પણ રાખ્યો પણ છોકરો ઘરમાં શું કરતો એટલે ખબર ના પડતી. અલ્યા પણ મને હું રાખતો હું કોઈ શરમ આપી જો લગાડે. અલ્યા શરમ પણ તારો છોકરો હાથમાં આવી ગયો તો જો ને. શરમ તો ને ઘરમાં ધોન તો રાખતા નહીં, છોડીને એને બીજો પચાસ કરે છે. પૈસા પાછો છોકરો જોવા કે જોનથી મહિના કોઈ તને તારા છોકરો જોતો હોય ને તો મારે મારી છોડી જોવો ને. ના કહી દો મારું મગજ ગરમ થઈ ના બોલ ના કહી અરે દો. મારું મગજ ગરમ થાય ને તો તું એ નહીં રહે ને કોઈ નહીં રે લે. બધા મહિના છે ઓળખી. પૈસા ભાઈ કોમનો સરપંચ છું, યાદ રાખો એક વસ્તુ. તમારા છોકરો લેવા જાવે તમારી છે, અમારા ગામની ઇજ્જત તમારે લાવવાની પાછી. મારી છોડીને પાછી લાવવાની જવાબદારી કોણ લે મને કયો? તમારે લેવાની. એ સીનો તમારા ઘેર લેવાની તમારા ઘેરથી બનાવ બન્યો છે. આ છોકરો તારો જતો રહ્યો મારી છોડી. એક મિનિટ, છોકરો અમારા ઘેરથી જો ગમે તો અમારી જવાબદારી હોય. તમારે ઘેરથી જોશે તો ધોધ રાખતા નહીં. આવું કરતું તો પપોળા જેવું. સરપંચ માપમાં હો પાછું. એક તો સરપંચ સાહેબ વેચવા પૈસા ગામમાં આલે છે, વેચ કોઈ છે, અને લોકોના છોકરા ટોપું કરાવું છે. આવા તો કોમ કરું છું કાળો કયો. તારા છોકરામાં સંસ્કાર નહીં હાલે તું એ ગયડા. તો લડવાનું મેલો છે યાર, પણ એક વાત સાંભળો. 100 વર્ષ પહેલા અમારા ગામનો છોકરો એટલે તકાવાનો છોકરો બાલ્યો અને તમારે છોડી એટલે તમારે લાવી દેજો. હોજ સુધી હાજર જોવો. અને એનો બાપ ઉપર છે લ્યા. એનો બાપનો હક નહીં, તમારા ઘેર રહેતો હતો એટલે તમારો સવાલ છે. એ છોકરાનો કોઈ હક નહીં. હાથમાં શું ખબર તમારે છોડીને નાઈ ગયો એ છોકરાને? તો આવી ગયો. હાથમાં તો આવી ગયો તો હાથ તો નહીં હતો. એક મિનિટ પાછા પાછા નહીં. એક મિનિટ. જો હોભળો, યુવાનો છોકરો હાથમાં આવી ગયો ને તો જીવતો નહીં છોડું હું. એક મિનિટ. મહિના છે કાયદેસર. તમે મહી નાખજો, અમે જોઈ રહ્યો મારા ગામ અરે જોઈ રહ્યો તમે, જોઈ રહ્યો કાયદેસર મહિના. અરે તો આવી જજો તો મહી નાખજો. છોકરા તો મહી નાખજો. જોઉં છું. ખાલી હાથમાં આપવા દે હોદ સુધી. જોઉં છું હું. હાથ વળાવો. ખબર પડાવો મહિનાથી. સરપંચ આધા પરો અમે ચિંતા ઈવો ને આપણો કોઈ ચિંતા નહીં. શું કીધું કે મહિના પડે હાથો લગાડો. અમારો છોકરો ઘણો હોશિયાર છે, લટકારી બાયડી લાયો હોશિયાર છે. હેડો